દર્શન દીધા ફરી ફરીને, પ્રગટ પુરુષોત્તમ દયા કરીને, ઘેર ઘેર દીવડા થાય, પ્રભુ તારો મહિમા વધતો જાય. ઘેર ઘેર દીવડા થાય, પ્રભુ તારો મહિમા વધતો જાય. વધતો વધતો જાય, પ્રભુ તારો મહિમા વધતો જાય. વધતો વધતો જાય, પ્રભુ તારો મહિમા વધતો જાય. ગુરધન ભાઈના સ્વામી સામળિયા, જન્મ મરણના ફેરા મટાડિયા. હવે તને કેમ ભૂલાય, પ્રભુ તારો મહિમા વધતો જાય. હવે તને કેમ ભૂલાય, પ્રભુ તારો મહિમા વધતો જાય. વધતો વધતો જાય, પ્રભુ તારો મહિમા વધતો જાય. વધતો વધતો જાય, પ્રભુ તારો મહિમા વધતો જાય. શ્રી કૃષ્ણના જ બધા ભક્તો ભગવાને એવા ભગવાનના આશીર્વાદથી થયા, એમની કૃપાથી. એટલે બધાએ જીવ નમો ભગવતે વાસુદેવાય દેવાય અડધું કરો અને ચમચો લાવી ભગવાન તરફ પૂરી થઈ નથી. અને જ્યાં સુધી ચિત્તવૃત્તિ શાંત ન થાય ત્યાં સુધી આપણને કોઈ પણ કર્મનું ફળ મળે નહીં. બેઠા હોય અહીં બરાબર, એટલે અને જીવ રે જોડાવો તો એનું કામ થાય નહીં. મન મંદિરમાં ને જીવ જોડાવમાં રહે એવું કરશો નહીં. મન અને તન બધું ભગવાનને જ આજે આપી ભગવાન અનંતો બ્રહ્મા હરસ્ય નહીં. कुलदेवताभ्यो नमः, इष्टदेवताभ्यो नमः, वास्तुदेवताभ्यो नमः. एतत्कर्म प्रधान देवता श्री प्रकट पुरुषोत्तम भगवान सहित महाकाय शिवे शिवे सर्वार्थसाधिके धरते त्र्यंबके गौरी नारायणे नमोस्तुते. लग्नं सुदिसन्ददेव तामदे जयुगं स्मरामि. योगेश्वर कृष्णो नक्षपाधूरमूर्धे जयोर्भोजे ध्रुवाणि देवदेवमहे स्वालम्बकार्येषु त्रय स्त्री પતિ પત્ની પોતાની સામે પાટલા ઉપરથી બે સ્વરૂપ દૂધ ખેતરનું ખેડવા જાય અને આજુબાજુ ડાબોરિયા માણસો હોય છે ને અંદર ના ચડે પગમાં વાગે. પાપાત્મા પાપ સંભવમ ત્રાહી મામ સર્વ પાપ હરુ હરી. આ ભગવાન એક જ વાર કરો. યોજનાનામ સતૈરપી અપેભ્યો વિષ્ણુલોકમ સગચ્છતિ. એવં રઘુનિષ્ઠાયામ શુભ પુણ્યતિથૌ બધાએ બોલવાનું મમ કાયિક વાચિક માનસિક ભુક્તા પીઠ
પોતાનાથી અથવા તો સંગમાં રહીને જે કંઈ પાપ થયા હોય તે લઘુ ગુરુ સકલ પાતક નિરસન દ્વારા અજ્ઞાનને કાયમે ઘાસ આપો એનું નામ સેવા. પછી તાંડુ કરી 7 ફેરા ફરો પણ એ કટો ખાતી હોય ગરવાડો ખાતી હોય કોઈ અર્થ નથી. 7 ફેરા ફરો પ્રદક્ષિણા કરો અંબાનો હાથ ધરાવો પણ એને ગાયને ખાડો પડ્યો છે એની સરકારના સેવા ના કરે. સેવા કરવાની યથારીતની સેવા થાય. ભગવાનને વિનંતી કરું ત્યાંથી તમારા વાળની અંદર અમે આ ભગવાનનું મંગળ છે. ભગવાન પાસે આપણે આશીર્વાદ લેવાયા તમે ઉભા રહો એક મિનિટ. બહેનો બહેના ટોકા કંકુવાળી પૂરી પ્રાપ્તિ શક્તિનું મૂકે. તમે આગળ નમી જજો બા પેલી બાજુ મારા બા આગળ નમી જાઓ. હા, બસ તમારાથી ઉપર નહીં આવવાનું તમારા બા ફિટ કરી દઈએ ને પછી કરજો બસ હવે ટાઈટ કરી દઈએ. તમે આ બાજુ આવી જાઓ ઉપર ઉપર જ આવો. અર્થમ ધર્મ આદિ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ દ્વારા આયુહુ દરેક નાથી મળે. દરેક પૈસા જોઈએ લક્ષ્મી લાભ ખેતી વિષયે વેપારે ઉદ્યોગે લાભ આદિ સકલ શુભ સારી ઈચ્છા કરવાની ખોટી નહીં કરવાની. પુરુષોત્તમ નારાયણ કૃપા પ્રસાદેન પ્રગટ પુરુષોત્તમ સાર્ધ શતાબ્દી મહોત્સવ પ્રાપ્તિ અર્થમ અધ્યક્ષકાલ અનુસારતા યથા નિર્દેશા ક્રિયા અહમ આ જનિષ્યે ફરીમો ફરી ગયો. હવે તમે બંધાયા હો અમે નહીં. ફરી લેવાનું ફરી પાણી લેવાનું નાસ્તા રહેજો. જમીન ઉપર હાથ ધોઈ નાખો. જમીન ઉપર એક વખત હાથ ધોઈ. બહુ થોડો ખૂટે તો ભાઈ બધા ચાલશે. અહીં બંધાય છે જો ભાઈ આ પૂજામાં આપણે હિન્દુઓનું આહ્વાન કરવાનું. આપણી પાસે માનો કે પૈસા ના હોય પણ તો પૈસાવાળાની સેવા કરીએ તો બધા તીર્થો છે. સૂર્યનો તાપ અહીં પણ છે પ્રકાશ અને વરાળ થાય અને વરાળનો સ્વભાવ કઈ છે ઊંચે છે. તો આ રીતે પ્રેક્ટિકલ અને બેટા ચોખા લઈને પગે લાગો. ચોખાને ફૂલ લઈ પગે લાગો દરેક જણ. મનની અંદર પ્રગટ કૃષ્ણના બધા ભક્તો ભગવાને જેને જેને અધિકાર આપ્યો તે ભગવાન આ પૃથ્વી ઉપર વિચરતા થયા. આશીર્વાદથી આ પૃથ્વી ઉપર વિચરતા બધા ભગવાનો થયા. વાસુદેવાય હ્રીમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય. આપણે વાંધો નહીં. ચલો નમો ભગવતે વાસુદેવાય. હવે તમારા ઈષ્ટદેવ જે હનુમાન સ્મરણ કરજો. આપણા બધાના ચિત્તની વૃત્તિઓ છે ને હજુ આ જગત તરફ છે, ભગવાન તરફ પૂરી થઈ નથી. અને જ્યાં બેઠા હોય અહીં બરાબર એટલે અને જીવને જોડાવો તો એનું કામ થાય નહીં. મન મંદિર જોડાવો રે એવું કશું નહીં. મન અને બધું ભગવાનને જ આજે આપીને બેઠો થઈ પણ વિચાર કરશો.
महाकाय श्रीकोटि समप्रभ गुरमे देव सर्वकार्यार्थ सिद्धये मंगलमंगल्ये शिवे नमोऽस्तु देव लग्नं सुदिसन्ददेव तारावलं चन्द्रवलं तदेव विद्याबलं देव बलं तदेव लक्ष्मी पदे देशयुगं स्मरामि योगेश्वर प्रबोधे ध्रुवाणि निर्मधिर्मम स्वारम्भकार्येषु जय श्री भुवनेश्वर देवादिसन्तुना सिद्धिं ब्रह्मं दातारं सर्वसम्पदं लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् स्वं माधवं दुन्दे दण्डपाणि च भैरवम् वन्दे काशी गृहा गंगा भवान् प्रकट पुरुषोत्तम भगवान નારાયણ સહિત નમસ્તુત્યમ. જો બંનેના હાથમાં જે ફૂલ છે, એક જણ પેલા પડિયામાં ગણપતિ દાદાની પાસે મૂકી દો અને બંનેની સામે તે ફૂલ મૂકી દો. પતિ પત્ની પોતાની સામે પાછું ગણપતિ દાદા પાસે વાંધો નહીં. હવે કામ કરતો નહીં, સાવધાન થઈને કર્મ કરજો. ખેડૂત ખેતરમાં ખેડવા જાય અને આજુબાજુ ડાફોરિયા મારે તો હળ છે ને, અંદર ના ચડે, પગમાં વાગે તો આ તો દેવ કાર્ય છે, સાવધાન રહેવાનું. હું બીક નથી લગાડતો, પણ ખરેખર જરૂર છે થઈ અને ભગવાનની પાસે બેસાય. એટલે તો તમને હાર કરાય, હારથી મોટા પડાવવા નથી કર્યા. પણ તમે પણ એક ગમ છે, ભગવાનનું નામ મુખ્ય છે. તન પવિત્ર જોઈએ, મન પવિત્ર જોઈએ. અને આ વાપરવાનું કરવાથી, પાપોના વિચારોથી, પાપીના સંગથી આ આપણું ધન ખુશ કહેવાય. એ દૂષિત ધન ઘરમાં આવે, કકડાટ કરાવે, ક્લેશ કરાવે, વ્યસન કરાવે, વ્યભિચાર કરાવે. સરવારે નર્યા પૈસાથી શું કોઈને મળતું નથી અને મળવાનું નથી અને પાપ કરતો રહ્યો છે. ભગવાન તમે કૃપાનો આ મંગલ અવસર છે, એનું કર્મનો મને અધિકાર આપો. ભગવાન સિવાય ભગવાન દયાળુ છે. ભગવાન દરેક નાય સહસ્ર મૂર્તે સહસ્રપાદાય કિશોરભાવે સહસ્રનામને પુરુષાય યુગધારિણે નમઃ. જીભથી પોતે બોલવાનું પાપોહમ, પાપ કર્માહમ, પાપાત્મા, પાપ સંભવમ, ત્રાહિમામ પુંડરીકાક્ષ. આ ભગવાન એક જ વાર કરો ને, હરતી પાપાની ઇતિ હરી. જે બધાના પાપોને લઈ લે છે, એમનું નામ શું છે? અંતર્યામી. બધાના હૃદયમાં જોડે છે. ભગવાનને કંઈ કહેવાની જરૂર નથી, એનું બધું જાણે છે. કોણ કેમ બેઠો છે, સાથી છે, શું છે. તમારી જેટલી શુદ્ધ ભાવના હશે એટલી ભગવાન જલ્દી સિદ્ધ કરશે. બસ ભગવાને અત્યારે તમને પાપમાંથી મુક્ત કર્યા ઉપર છાંટી દો. ગંગે ગંગે તિયો ભ્રુયાત યોજનાનામ સતૈરપી અપેભ્યો વિષ્ણુલોકમ સગચ્છતિ. જો ભાઈ આ શાસ્ત્રનું વચન છે કે જે ગંગા ગંગા અને જીવને પવિત્ર કરે. પાસે જીવ તો પવિત્ર થવાય એવું નથી. દાનથી, સ્પર્શથી અને દર્શનથી આ ગંગા પવિત્ર કરે છે. હવે ધર્મની પવિત્રતા માટે લેવાનું પાણી લેવાનું. અહમ કરીશ્યે પાણી થાળીમાં ગીરો એ અધ્યધીરે કરીશ્યમાન કર્મણી અધિકાર સિદ્ધિરસ્તુ. જો ભાઈ જેને ગાયની સેવાનો અવકાશ ના હોય ને, તો આ ગાયની સેવા માટે આ મંદિરમાં એક જુદી પેટીમાં ગાયની સેવાનું. હવે ભગવાનની આજ્ઞા લેવાની બધાએ કહ્યું કે આજે તમારા આ દરબાર એમનો કહેવાય. આ તો પહેલા તો છે ને, આ ભગવાન પોતે ચારે બાજુ ઘરે ઘડી ભક્તોની પાસે આજે પણ ફરે છે. સીધાએ ફરતા હતા એવું નહીં. સાચા હૃદયથી તમે યાદ પણ ક્યારે થાય કે તન મન અને
ઘરથી આપણે એમનું સન્મુખ કપટ વગર કપટ રહી બહાર જુદું અંદર જુદું જો રાખીએ ને તો ભગવાન દર્શન દેતા એ કોઈને ગમતું નથી. એટલે અંદર ને બહાર એક જ હોવું જોઈએ. 24 કલાક બેસી રહેવાનું તમને નથી કહેતો, પણ હૃદયમાં ભગવાનને લઈને જજો. પછી અહીં લઈ જાઓ એટલે ઘેર પછી બહેરીને કે હું તારો, અરે હું તારો નહીં, તું પહેલા કહીને આવ્યો છો. કાશ્ય ભગવત્રોત્પન્ન યથા પુત્ર યજમાન્ય સપત્નિક સપરિવાર બધા બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત શાસ્ત્રોક્ત પુણ્ય ફલ આદિ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ દ્વારા આયુ દરેકના આયુષ્ય જોઈએ. છોકર વગર જોઈએ ખાટલા પડીને જીવાય એવું એ નહીં. આયુ આરોગ્ય અભિવૃદ્ધિ પૂર્વકમ દરેકને પૈસા જોઈએ. લક્ષ્મી લાભ પ્રાપ્તિ અર્થમ દેશે પરદેશે ખેતી વિષયે વેપારે ઉદ્યોગે સર્વત્ર યશ વિજય લક્ષ્મી લાભ આદિ સકલ શુભ. સારી ઈચ્છા કરવાની, ખોટી નહીં કરવાની. શુભ નિમિત્તમ ભગવત ચરણારવિંદે અખંડ ભક્તિ રસ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને દર્શન એટલે સ્થિર થાય. જમીન ઉપર હાથ ધોઈ રાખો. જમીન ઉપર એક વખત હાથ ધોઈ રાખો. જેની થાળી ના ને એક એક ટુકડો બબે ટુકડા મૂકી દેજો. જેની થાળી નાનું ના હોય બબે ટુકડા મૂકી. ચલો હવે લોકોને એકાદ જરૂર તો આપણી પાસે માનો કે પૈસા ના હોય તો કોઈ પૈસા વાળાની સેવા કરીએ તો મળે જ ના મળે. એમ ભગવાન સૂર્યનારાયણ પાસે બધા તીર્થો છે. શું કરે? પણ ભક્ત જો પ્રેમથી માગે ને તો ના ઈચ્છા હોય તો આપે. એટલે ભગવાન સૂર્યનારાયણને વિનંતી કરું. કલશસ્ય મુખે વિષ્ણુ પંથે રુદ્ર સમાસિતા તસ્ય સિદો બ્રહ્મા મધ્યે માતૃ ગણ સહિતા સર્વે કલસંતુ સમાશ્રિતા યત્ર ગાયત્રીષા વિદ્રેશાંતિ પુષ્ટે કરે તથા આયાન્તુ દેવ પૂજાસં દુરિતક્ષયકારિકા ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુકાવેરી જલેસ્મિन् સન્નિધિં ગુરુ બ્રહ્માંડોદર તીર્ધાની કરસ્પૃષ્ટા દેહી દિવાકર ભયો એકલા બેડા ટોકાલે લોટામાં મૂકી જમવા ઉપર મૂકી દો. ભયો એકલા બેદડા ટોકા કલશની અંદર મૂકી દો. લોટામાં મૂકો, કળશમાં મૂકો, જમવા ઉપર ઢાંકી અને દો. જમવા ઉપર ઢાંકી દો. અને ભગવાનનું નામ સ્મરણ કરો. બ્રાહ્મણો બધા 8 વખત વમ વરુણાય નમઃ એવો જપ કરી જાઓ. વમ વરુણાય નમઃ વમ વરુણાય નમઃ વમ કળશને 5 ચાંદલા કરો. હરિમ પૂર્વે ઋગ્વેદાય વેદમ પૂજયામિ દક્ષિણે યજુર્વેદાય વેદમ પૂજયામિ પશ્ચિમે સામવેદાય નમઃ વેદમ પૂજયામિ ઉત્તરે સર્વવેદાય નમઃ. પૂજયામિ વલ્લો અંદર છાંટા નાખો. મધ્યે અપમધુમાય નમઃ. માત્ર બે દાણા ચોખા લઈ અને નાખો. પુષ્કરાદ્યાદિ તીર્થાની ગંગાદ્યા સરિતસ્તથા ગચ્છન્તો પવિત્રાણિ પૂજા પાદ્યા ભાવાનુસારેણ સદા નરાણામ ગંગાની સકલ તીર્થદેવતા ભ્યુર્મો લોટાની અંદર ચોખા મૂકી દો. સકલ પૂજા છે ગંગપુત્રાભ્યામ સંપૂજ્ય નમસ્કરોમિ. આમાંથી હથેળીમાં જલ લેવાનું. અને જમણો અંદર બોલી હથેળીમાં ચારે બાજુ પવિત્ર કરવા. સર્વાવસ્થં ગતો પીવા સ્મરે પુંડરીકાક્ષ શવહયાભ્યંતરસ્તુજી સર્વમ શુદ્ધિ. આ જો હોય તો પૈસા કમાવાય અને કમાયેલા પૈસા વાપરવા બજારમાં જવું હોય ને તો આ તો આ બે ફરજિયાત પૂજા થાય. ગમે ત્યાં મોટા આચાર્ય હોય. અરે ભગવાન શ્રી કૃષ્ણે પણ પોતાના કુલદેવની જવારાની પૂજા કરી. ત્યાં તમે કામ પૂરું કરવાનું છે. તમે જેટલો શાંતિથી સાથ અને સહકાર આપશો એટલું કર્મ ચોક્કસ. મને જો વિશે પૂછો, મનની અંદર પોતાની કુળદેવને યાદ કરી અંબા અંબા જપો. બધા સ્વરૂપો અંબાના જ છે. તમે બેઠા છો બધા અંબાનું મૂર્ત છે. આજે સીતમ સગણાની ભોજરમ શ્વેતગંધૈ શ્રીરાઘવ
રત્નદીપૈ સુરતર્મલે રત્નશિવાસનસા હરિમા જયંતિ મંગલાકારી વચકારી કપાલી દુર્ગા ક્ષમા શિવા ધાત્રે પુષ્ટિ તથા સ્વદેવેલા સ્વાહા પ્રજ્ઞા સરસ્વતી માંગલ્યે સુપ્રપુજ્યન્તે સભ્યે સાદૃઢમાતરો. આ વચ્ચે એટલે આ ગણપતિ દાદાની આપણે પૂજા કરી રહ્યા છીએ. સિદ્ધિ બુદ્ધિ સહિત એમના બે દીકરા છે. આ કર્મ સારી રીતે કરો. એમના બે દીકરા છે, બે પત્ની અને ગણપતિ દાદા. કેટલા થયા? 5 જણ થયા ને. અને બીજા એમના ગણ. એ પહેલા ક્રિયામાં ગણપતિ દાદા અને એમની માતા 5 દીકરાની પૂજા સાથે થાય. પગે લાગો. હવે હું ના કહું ત્યાં સુધી આ અક્ષરદાન સમર્પયાન. હવે તમારી ખાલી થાળી છે પાણીવાળી, એમાં એ સ્વરૂપ એટલે સુપાડ સર્વ સૌગંધ સંયુક્તમ પાદવક્ષારનાથાય દત્તાંતે પ્રતિગૃહ્યતા. અંગાય ગણેશંતિકાભ્યામ ભગવાનની પર ચડાવી દો. એ જે સ્વરૂપ મૂકો એની પર ચડાવી દો. તમારે શંભુ વિદ્યાવાળું ફૂલ એક અસ્તિત્વકારું ફૂલ કરી આ બહેનોએ કરવાનું. બહેનોએ અને આ સરકારવાનું. પાણ પરમેશ્વર સાંગાય ગણેશંતિકાભ્યામ ફરી પાણી લો. એ ચડાવી દો. ફરી ચમચી વળી જલ્લો ભગવતી સમાયુક્તમ સુગંધિ નિર્મલમ જલમ આચમ્યાર્થમયા દત્તં ગૃહાણ પર. ગણપતિ સ્તોત્રમ સર્વીમાં સૈ ફલમ લવે સ્વતામ મતિમતીવ શુભંગરાસે શાંતિ શાંતિ શાંતિર્ભવતુ. ભાઈઓ એ સ્વરૂપ હાથમાં લઈ નવડાવી બેનો પાણી ચડાવે નવડાવે અને પરમાનવદે વેદિકા ચમચી ભરેલા પાણી પકડી સેવકોને કહે પાણીની ડોલ લઈને ખાલી લોટામાં ભરી આલો કહે. જેની થાળીમાં જરૂર નથી ને એને ફક્ત પેલા ચોખા જરૂર તરીકે ચડાવવાના. હા, વાંધો નહીં. અંદર ચડાવી રાખો. ચડાવી ચમચી ભરી પાણી મૂકી દો. ડોક્ટરે કહ્યું હોય કે ભાઈ હવે તને ડાયાબિટીસ 4 ચોકડી છે, તું ખાવા પીવાનું બંધ કર દે તો વહેલો પહોંચી જઈએ. પણ બુદ્ધિ ભવ્ય તો શું કે કાલે મારા તો આજે મારા ઊંધો નહીં, હું તો ઊંધું છું કેટલા એવું બોલે છે, તો હું નહીં છોડવાનું. ત્યાં ભગવાન કે તારા માટે દરબાર ઉગાડા છે, જ્યારે ના રામું ત્યારે આવતું રહેશે. ભવતે ભવન્તે વિશ્વાશ્રયાયે ત્વયि ભક્તિ નમ્ર. જય મહાદેવ કાલિમાં જન્મ શરણાગત મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને. શિવ શક્તિ કૃપા દ્વારા યજમાનસ્ય આયુષ્યમાયુષ્યમ આલસ્યાભિવૃદ્ધિરસ્તુ. ચમચી ભરીને પાણી લો. બ્રાહ્મણ દ્વારા આયુષ્યમંત્ર જપકૃતેન નિકટંતેન દક્ષિણા સાર્થમ મિલિત્વા. પણ કરોડ આપો ને તો શું કે ના બસ હોય બહાર. એનાથી કોઈને ધરાવો થાય નહીં. પણ તમારી ભૂખ જો એક જ લાગવાની હોય અને ત્રીજો આપો તો 2 હાથ આણા ધરે અને કદાચ ત્રીજો મૂકતો ને તો ઉભો થઈ જાય કે ના ના ભાઈ બહુ જો તમને પગે લાગે. બરાબર? પણ પૈસા ગમે એટલા આપે ને તો ધરાય નહીં. એટલે અન્નદાન એ મહાદાન છે અને ભગવાનની સાનિધ્યની અંદર
અરે આપણે કેટલાયના ભાગ થઈ જઈએ છે. આપણું તો ખાઈએ અને બીજાનું નાચી રહીએ, પણ ના સમજે ને તો ભગવાન શિક્ષા કરે. તો આ નક્કીની વાત છે. ભગવાનની શિક્ષાનું પણ કૃપા હોય છે. માણસ મારે ને તને મારી નાખવા જ્યાં ભગવાન સુધારવા માટે આટલો જ નથી. જ્યાં બાપ પોતાના દીકરાને મારે તો કોનો મા બાપ બરાબર. આપણે જઈએ છે કોઈ બાપ પૈસો માગે છે કે તું આટલા હાલ ને આવું હાલ ને, તો પોતાની ફરજ સમજી અને અન્નદાન યથાશક્તિ કરવું જેથી નાના મોટા બધા જીવોનું પોષણ થાય. તો અન્નદાન નિમિત્તે શાસ્ત્રે કહે છે કોઈ જીવનો નાશ નથી, જીવ માત્ર અમર છે. શરીર બદલાય, કર્મ પ્રમાણે મળે. પિતા મહત્યૈવ પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, પરમ ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. પોતાના ગુરુને કર્યા હોય તમને નમસ્કાર નથી કરવો. આ બધા આશીર્વાદથી જો આ માતા પિતાને પગે લાગો, ને તો મા બાપ રાજી થાય ને તો દેવો આશીર્વાદ આપે. પણ ઘરમાં જો મા બાપને દુભાવો અને મંદિરમાં સેવા કરવા આવો ને તો ભગવાન એની સામું જોતા નથી. પહેલા દેવ માતૃ પણ થોડું ફરતા રહેવાનું, જોતા રહેવાનું કે કર્મ આપણું પત્નીને જ ઉભા થવાનું. આ જો પહેલા દેવોના આશીર્વાદ લીધા, હવે ત્રીજા તમારા પુણ્યનો ઉદય થાય. નમો નમસ્તે મંગલા